પાટણમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામો ઉપર ચાલ્યું બુલડોઝર। કુખ્યાત ઝહીર ખોખરાએ કરેલા ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યા। મકુડી વિસ્તારમાં ઝહીર ખોખરાના ગેરકાયદે મકાનને ધ્વસ્ત કરવામાં આવ્યું। ઝહીર ખોખરાએ બનાવેલી ગેરકાયદે દુકાનને પણ તોડી પાડવામાં આવી। 5 દુકાન અને 7 જેટલા મકાનો ઉપર બુલડોઝર ફેરવાયું। ઝહીર ખોખરા પર હત્યાનો પ્રયાસ, લૂંટ આ સહિત 10 જેટલા ગુના નોંધાયેલા છે। હાલ ઝહીર ખોખરા છે જ્યુડિશિયલ કસ્ટડીમાં। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી। પાટણ શહેર પોલીસે ફરીથી અસામાજિક તત્વો પર લાલ આંખ કરી આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। પાટણ શહેરનો કુખ્યાત એટલે અસામાજિક તત્વ તેમજ હિસ્ટ્રી ટીચર ઝહીર ખોખરાની જે ગેરકાયદેસર દબાણ કર્યું તે તમામ દબાણ દૂર કરવાની હાથ તો પાટણ પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો બુકડી વિસ્તારના દ્રશ્યો જે મુસ્લિમ વિસ્તાર છે ને તે વિસ્તારના અંદર 5 જેટલી દુકાનો તેમજ 7 જેટલા મકાનો તેને ગેરકાયદેસર ધાક ધમકીથી બનાવ્યા હતા। ત્યારબાદ તેને બુકડી વિસ્તારના નીલમ સિનેમા આગળ ફાયરિંગ કર્યું હતું ને એક વ્યક્તિનું ત્યાં મોત નીપજ્યું હતું। તે જ ઝહીર ખોખરાની ગેરકાયદેસર જમીન ઉપર છે તે દબાણ છે તે તમામ દબાણ છે તે પાટણ પોલીસ દ્વારા હાલ તો દૂર કરવામાં આવી રહ્યું છે। કહી શકાય કે આ વિસ્તારના અંદર એલસીબી, એસઓજી, પાટણ એ ડિવિઝન પોલીસ તેમજ ડીવાયએસપી સહિતનો કાફલો છે તે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે। સાથે કહી શકાય કે 3 જેટલા બુલડોઝર તેમજ ટ્રેક્ટર તેમજ 50થી વધુના લોકોનો સ્ટાફ છે તે ખડક્યો છે અને તે તમામે તમામ બુકડી વિસ્તારનું ડિમોલેશનની કામગીરી છે તે હાલ શરૂ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જિલ્લાના અંદર જે અસામાજિક તત્વો છે તે ગુનેગારો છે તેવા લોકો પર તંત્રે ફરીથી આંખ લાલ કરી છે અને જિલ્લામાં આવા જેટલા બી જે જિલ્લાના અંદર આવા કેટલા બી લોકો છે જે અસામાજિક તત્વો છે તેનું તમામ દબાણ દૂર કરવાનું પોલીસે હાલ તો નક્કી કર્યું છે। એટલે કહી શકાય કે બુકડી વિસ્તારના અંદર જ્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું મકાનો, દુકાનો તમામે તમામ પર હાલ તો બુલડોઝર ફરી રહ્યું છે અને તમામે તમામ દબાણ છે હાલ તો તે દૂર કરવામાં આવ્યું। એટલે કહી શકાય કે જે ઝહીર ખોખરા દ્વારા જે દબાણ કરવામાં આવ્યું તમામે તમામ દબાણ ઉપર હાલ તો પોલીસ દ્વારા બુલડોઝર ફેરવીને તમામે તમામ જગ્યા છે તે સાફ કરવામાં હાલ તો આવી રહી છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। ગેરકાયદેસર દબાણ ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસ અલી બેલીમ દ્વારા કરવામાં આવેલું। આ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો ઝહીર ખોખરો મર્ડરની કોશિશ, ધાડ જેવા અલગ અલગ હેડના જે ગંભીર ગુના ગણી શકાય એવા જેટલા 10 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હતો। એના દ્વારા આ જે બુકડી એરિયામાં અલગ અલગ દુકાનો અને રેસિડેન્શિયલ હાઉસીસ દ્વારા જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલું હતું એને આજે દૂર કરવામાં આવેલું છે। તો અમદાવાદમાં અસામાજિક